આપણે વાત કરશું ગોવિંદ પારેખના છઠ્ઠા પેજની. એમાં પહેલા આપેલું છે આર્તવ દોષ. તો ચરકે 8 કીધેલા છે, એમાં અસાધ્ય 5 કીધેલા છે અને સાધ્ય 3 કીધેલા છે. જે એક દોષ જ હોય છે વાત પિત્ત કફ એ સાધ્ય હોય છે અને 5 રહ્યા એ અસાધ્ય હોય છે. હવે આપણે જોશું સુશ્રુત અકોર્ડિંગ. તો સુશ્રુતે 11 કીધેલા છે, એમાં અસાધ્ય 7 કીધેલા છે. કુનપ, ગ્રંથિ, પુત્તિ, પૂય, ક્ષીણ, મૂત્ર અને પુરુષ પ્રકાશક. અને સાધ્ય 4 કીધેલા છે, વાત પિત્ત કફ અને રક્ત. હવે આપણે જોશું ઔષધ કાળ. તો સારંગધરે 5 કીધેલા છે, તો આપણે એને એમ યાદ રાખશું. તો આપણે એસ બનાવ્યું તો કેવો 5 જેવો લાગે. તો સારંગધરે 5 કીધેલા છે. ચરક, સુશ્રુત અને કાશ્યપે 10 કીધેલા છે, સારંગધરથી ડબલ કીધેલા છે. વાઘભટ્ટે 11 કીધેલા છે, એમાં નિશિર્યુને એક્સ્ટ્રા કીધેલું છે. નિશિનું સૌ પ્રથમ વર્ણન કોને કર્યું છે? તો અષ્ટાંગ સંગ્રહે કર્યું છે. અને નિશિનો યુઝ ક્યારે થાય? તો ઉધ્વજતૃગત વિકારમાં, લેખનમાં અને બૃહન કરવું હોય ત્યારે આપણે નિશિ કાલમાં આપણે ઔષધ દેવાની થાય છે. અને મુહુ એટલે કે વારંવાર, તો શ્વાસ, કાસ અને પીપાસામાં આપણે વારંવાર ઔષધ લેવાનું કીધેલું હોય છે. હવે આપણે જોશું શરીર કી લંબાઈ. તો ચરકે 84 અંગુલ પર્વ કીધેલું છે, જ્યારે સુશ્રુતે 120 અંગુલ કીધેલું છે. અષ્ટાંગ સંગ્રહે 84 અંગુલ કીધેલું છે, જ્યારે અષ્ટાંગ હૃદયે 3.5 હસ્ત કીધેલું છે, પોતાના 3.5 હસ્ત કીધું. ચરકે 84 અંગુલ પર્વ કીધેલું છે અને અષ્ટાંગ સંગ્રહે 84 અંગુલ કીધેલું છે, અને સુશ્રુતે 120 અંગુલ કીધેલું છે, અને અષ્ટાંગ હૃદયે 3.5 હસ્ત કીધેલું છે. હવે આપણે જોશું ક્ષૌરકર્મ. ક્ષૌરકર્મ એટલે કે હેર કટિંગ છે, નેલ કટ કરી, એ બધું. તો ચરક, સુશ્રુત અને વાઘભટ્ટ જે મેઇન 3 આચાર્ય છે, ચરક, સુશ્રુત, વાઘભટ્ટ, એમ કીધું પક્ષમાં 3 વાર. પક્ષ એટલે કે 15 દિવસ, 15 દિવસમાં 3 વાર એટલે કે 5-5 દિવસે. તો યોગ રત્નાકારે સેમ જ કીધું, 5-5 દિવસે કરવાનું કીધેલું છે. ક્ષાર પાણી. તો પાણી બચાવવાની વાત કરે તો ક્ષાર પાણીએ 3 મહિનામાં 1 વાર કીધેલું છે, જ્યારે ભેલે 1 મહિનામાં 3 વાર કીધેલું છે. રોગ જ્ઞાન ઉપાય. તો ચરકે 3 કીધેલા છે, આપતો પ્રદેશ, પ્રત્યક્ષ અને અનુમાન, એટલે મેં ત્રિવિધ પરીક્ષા કીધેલી છે. આ 10વિધ પરીક્ષા કેના માટે હોય? તો આતુર માટે હોય છે. સુશ્રુતે 6 કીધેલા છે, એમાં ષડવિધ પરીક્ષા કીધેલી છે, એમાં 5 શ્રોતાદિભી અને 1 પ્રશ્ન કીધેલું છે, એટલે 5 જ્ઞાનેન્દ્રિય પ્લસ પ્રશ્ન. યંત્રની સંખ્યા. તો સુશ્રુતે 101 કીધેલી છે, અને પ્રકાર પૂછે તો 6 હે. વાઘભટ્ટે એટલે કે અષ્ટાંગ સંગ્રહ 116 કીધેલી છે અથવા અસંખ્ય કીધેલી છે, જ્યારે અષ્ટાંગ હૃદય 106 કીધેલી છે. હવે આપણે જોશું યંત્ર. તો એને એમ યાદ રાખશું કે સસ્તા, નશા, ઉપદ્રવ કરે. તો સૌ ઉપરથી સ્વસ્તિક, સૌ ઉપરથી સંદસ, તા ઉપરથી તાલ, ન ઉપરથી નાડી, સા ઉપરથી શલાકા અને ઉપદ્રવ ઉપરથી ઉપયંત્ર. નાડી યંત્રનો ક્યાં યુઝ થાય? તો સ્ત્રોતોગત શલ્ય માટે, રોગ દર્શન માટે, આચુષણ માટે અને ક્રિયા સૌકર્મ માટે. હવે આપણું સુશ્રુતે સ્વસ્તિક યંત્ર 24 કીધેલા છે. તો પહેલાં આપણે બધામાં 2 તો લખી નાખવાના, બધામાં 2 લખી નાખવાના. એના પછી સ્વસ્તિકમાં 24 આવશે. તો આપણે સ્વસ્તિક આમ બનાવી સાથીઓ, તેમાં 4 ખૂણા બને, 1 2 3 4, તો એમાં 4 એટલે કે 24 આવશે. સંદંશ. તો સાપ ડંખ મારે તો કેટલા? 2 ચીન થાય, તો એમાં 2 આવશે. તાલ. તો તાલ તો 2 હાથે તાલી વાગે તો 2. નાડી. તો આપણે નાડીમાં 2 તો લખ નાખવાના. જીરો. તો જીરો માટે આપણે નાડી બનાવી એટલે કે આમ નાડી જોવી, આમ નાડી જોવી તો શું લાગે? 0 બને નાડીમાં. તો નાડીમાં આવશે 20. સલ્લાકા. સલ્લાકામાં આવશે 28. તો આ હે ને 4 2 6 ને 2 8, એટલે આ પાછળની સંખ્યાનો સરવાળો એટલે કે 8. તો સલાકામાં આવશે એટલે કે 28 આવશે. ઉપયંત્રમાં પ આવે તો પ ઉપરથી આપણને 25 થાય, તો 25 આવશે. હવે આપણે જોશું વાઘભટ્ટ. તો વાઘભટ્ટે હે ને સ્વસ્તિકને 24 કીધેલા છે. સમદંશમાં મેં 2 એડ કરી દીધા એટલે 4 કીધા છે. તાલને 2 કીધેલા છે. નાડીમાં મેં 3 એડ કરી દીધા એટલે 23 કીધેલા છે. સલાકામાં મેં 6 એડ કર્યા એટલે કે 34 કીધેલા છે. અને ઉપયંત્રમાં મેં 6 બાદ કર્યા એટલે એને અનુયંત્ર કીધેલા છે. અષ્ટાંગ હૃદયે 19 કીધેલા છે, જ્યારે અષ્ટાંગ સંગ્રહે 10 વધારે કીધા એટલે કે 29 કીધેલા છે. હવે આપણે જોશું પ્રમાણ. તો સ્વસ્તિકમાં 18 અંગુલ, સંદંશમાં 16 અંગુલ, તાલમાં 12 અંગુલ, એના પાછી નાડી યંત્રમાં આવશ્યકતા અનુસાર, સલાકામાં આવશ્યકતા અનુસાર અને ઉપયંત્રમાં પણ આવશ્યકતા અનુસાર રાખવાનું પ્રમાણ. હવે આપણે જોશું શસ્ત્રની સંખ્યા.
તો સુશ્રુતે 20 કીધેલા છે, જ્યારે વાઘભટ્ટે 26 કીધેલા છે. એમે છે ને 6 એક્સ્ટ્રા કીધેલા છે. તો એ આપણે કેવી રીતે યાદ રાખશું કે સર્પલિંગ કી ખોજ કરો કર્ણ. તો સર્પ ઉપરથી સર્પમુખ, લિંગ ઉપરથી લિંગનાશ વેદની, લિંગનાશ વેધની, કી ઉપરથી કુર્ચ, ખોજ ઉપરથી ખજ, કરો ઉપરથી કર્તરી અને કર્ણ ઉપરથી કર્ણ વેધન. હવે આપણે જોઈશું સર્પમુખ શસ્ત્ર ક્યાં યુઝ થાય તો કર્ણ નાસા અર્બુદના છેદન માટે યુઝ થાય. લિંગ નાશ વેદનીનો તેના નામ ઉપરથી જ છે કે લિંગ નાશ મેં વેદન હેતુ યુઝ થાય. કુર્ચ તો એ 4 અંગુલ હોય લંબાઈની અને નીલિકા વ્યંગ કેશોકો ઉખાડને મેં અથવા તો કૂટણ કાર્ય કરવામાં યુઝ થાય. ખજ રહ્યો ને એ 1/2 અંગુલ હોય અને 8 કાંટો સે યુક્ત હાથથી મંથન કરીને જે નાસિકા હોય એમાંથી રક્ત નીકળવા એટલે કે વિસ્તરાવણ કરવા માટે યુઝ થાય. 8 કાંટાવાળી હોય, આપણે હાથથી મંથન કરીને નાસિકામાંથી રક્ત કાઢવું હોય ને ત્યારે એનો યુઝ થાય વિસ્તરાવણ કરવા. કર્તરી એટલે કે કાતરી કેના માટે યુઝ થાય તો સ્નાયુ સૂત્ર અને બાલોને કાટવા માટે અને કર્તરી સમ છેદન કરવા માટે, કાતર સમાન છેદન કરવા માટે. કર્ણવેધન તો યુથિકા મુકુલાનમ એને યુથિકા કહેવાય અને કર્ણપાલી વેધન માટે યુઝ થાય છે. આ 6 છે ને એ વાઘભટ્ટે કીધેલા છે, આઈએમપી છે. હવે આપણે જોશું મૂળ નાડી યંત્ર. તો સુશ્રુતે 12 કીધેલા છે, ડલહને 20 કીધેલા છે અને હારાનચંદ્રએ 16 કીધેલા છે, 16 કીધેલા છે. હવે જોશું એશની ભેદ. તો ચરકે 2 કીધેલા છે, મૃદુ અને કઠિન. સુશ્રુતે 3 કીધેલા છે, પ્રધાન યવપત્રમુખી, તીક્ષ્ણ કંઠમુખી અને ગંડુ પદાકાર અથવા તો 2 અંગુલ 3 અંગુલ અને ધનુર્વક્રા. હવે આપણે જોશું અનુશસ્ત્રની સંખ્યા. તો ચરકે જલોકાને શ્રેષ્ઠ કીધું છે, જ્યારે સુશ્રુતે ક્ષારને શ્રેષ્ઠ કીધેલું છે. હવે આપણે જોશું સુશ્રુત પ્રમાણે તો 14 કીધેલા છે સુશ્રુતાચાર્ય. તો એને આપણે એમ યાદ રાખશું કે ત્વક્ષાર, સ્ફટિક, કાચ અને કુરુવિંદ. ત્વક્ષાર, સ્ફટિક, કાચ અને કુરુવિંદ. જલોકા, અગ્નિ અને ક્ષાર. પછી નખ, અંગુલી, બાલ અને ગોજીવા. કરીર, શેફાલિકા અને શાકપત્ર. વાઘભટ્ટે 12 કીધેલા છે, એમાં 3 વિશેષ કીધેલા છે. સૂર્યકાંત જે ત્વકદાહમાં યુઝ થાય, સમુદ્રફેન જે લેખનમાં યુઝ થાય અને શુષ્ક ગોમય. એના સિવાય મેં કાચ, કુરુવિંદ કીધેલું છે. જલોકા, અગ્નિ, ક્ષાર, નખ, શેફાલિકા આદિ ખરપત્ર અને શાક. હવે આપણે જોશું ક્ષાર. તો એના ભેદ. તો ચરકે પાનીય અને પ્રતિસારણ્ય કીધેલું છે અને પ્રતિસારણ્યના પણ 3 ટાઈપ કીધેલ છે, મૃદુ, મધ્ય અને તીક્ષ્ણ. સુશ્રુતે પાનીય અને પ્રતિસારણ્ય કીધું છે. એમાં પણ પાનીયનો ક્યાં યુઝ થાય કે સાર્વદેહિક પ્રયોગ માટે, એટલે આખા શરીરમાં કંઈ ડિસીઝ થઈ હોય તો આપણે પાનીયનો યુઝ કરવાનો અને પ્રતિસારણ્યનો સ્થાનિક પ્રયોગ માટે કીધેલું છે. વાઘભટ્ટે બાહ્ય પરિમાર્જન અને આભ્યંતર પરિમાર્જન કીધેલું છે. બાહ્ય પરિમાર્જનના ફરીથી 3 ટાઈપ કીધેલા છે, મૃદુ, મધ્ય અને તીક્ષ્ણ. તો મૃદુને એમને સંવ્યુહિમ કીધેલું છે, સંવ્યુહિમ, અને તીક્ષ્ણને એમને પાક્ય કીધેલું છે. થેન્ક યુ.